નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। ઘણીવાર એવું બને છે કે કોઈ ઘટના મુદ્દો ત્યારે જ બને છે કે જ્યારે તેની ચર્ચા સંસદમાં થાય। સુરેન્દ્રનગરના નાના એવા ભેટ ગામમાં કાર્બોસેલની ગેરકાયદે ખાણમાં કામ કરતા 3 શ્રમિકો ગુંગળામણથી મૃત્યુને ભેટ્યા। દુર્ઘટનામાં કાર્યવાહીના નામે ફરિયાદ થઈ છે, કલેક્ટરે રિપોર્ટ માંગ્યો છે, પણ દુઃખની વાત એ છે કે ધારી સફળતા મળી નથી। આ જ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો કારણ કે તેની ચર્ચા સંસદમાં થઈ। રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખાણનો મુદ્દો ઉઠાવ્યો અને ત્યાં સુધી કહ્યું કે ગેરકાયદે ખાણમાં કામ કરતા જો કોઈ શ્રમિકનું મૃત્યુ પણ થાય છે તો તેની ફરિયાદ પણ નથી લેવામાં આવતી, કારણ કે સૌથી પહેલો સવાલ એ જ કરવામાં આવે છે કે તમે આ ગેરકાયદે ખાણમાં શા માટે કામ કરતા હતા। એટલે સાદી ભાષામાં તો ચોર કોટવાળને દંડે તેવો ઘાટ થયો। કલેક્ટરે જે રિપોર્ટ માંગ્યો તેમાં પણ સ્પષ્ટ કહેવાયું છે કે સરપંચ કે તલાટી આવી ગેરકાયદે ખાણની કોઈ જ માહિતી આપતા નથી। હવે આવી સ્થિતિ હોય ત્યાં ખાણ માફિયા કેટલી હદે પોતાનો વ્યાપ વધારે તેની કલ્પના જ કરવી રહી। અત્યારે ગુજરાતમાં જે રીતે ખનન માફિયાઓનો ભય છે અને શ્રમિકોના જે રીતે મૃત્યુ થઈ રહ્યા છે તેને જોતા એટલો જ સવાલ થાય કે હવે ખનન માફિયાઓ સામે ફરિયાદ કરતા પણ ડરવું પડશે, કારણ કે રાજ્યસભામાં જે આક્ષેપ થયા તે મુજબ તો એક ગેરકાયદે ખાડો કરવો હોય તો સીધો 1.5 લાખ રૂપિયાનો હપ્તો પહોંચી જાય છે। હવે આવું હપ્તારાજ હોય એટલે તેમાં મજબૂરીવશ કામ કરતા ગરીબ શ્રમિક સાથે કંઈક અજુગતું બને તો તેને ન્યાય મળશે તેવી આશા તો રાખવાની જ ન થાય। તો સવાલ એ છે કે હવે સામાન્ય શ્રમિકે ખનીજ માફિયાઓ સામે અવાજ ઉઠાવવાનું તો દૂર પણ ફરિયાદ કરવાનું પણ ભૂલી જવું પડશે। આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ આજે મહામંથનમાં। રાજ્યસભામાં આજે સુરેન્દ્રનગરનો મુદ્દો ગાજ્યો છે। જો કે આજે રાજ્યસભામાં રજૂ થયેલો ખનીજ ચોરીનો મુદ્દો એ કોઈ નવો મુદ્દો નથી। આજે જે મુદ્દે કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે મુદ્દાને ઉઠાવ્યો છે તે લઈને અનેક ફરિયાદો ભૂતકાળમાં પણ કરવામાં આવી છે, પણ વર્ષોના વર્ષો વીત્યા છતાં તેમાં કોઈ જ દાખલારૂપ કાર્યવાહી નથી કરવામાં આવી। ખનીજ ચોરોની દાદાગીરીની વાત હોય કે માત્ર ને માત્ર નાની માછલીઓને પકડીને દેખીતી કાર્યવાહી કાગળ પર બતાવી દેવાની વાત હોય, અધિકારીઓની ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી જાસૂસીની વાત હોય, આ અને આવા અનેક મુદ્દાને લઈને આ જ મંચ પરથી અનેક વખત ચર્ચાઓ કરવામાં આવી છે અને આ સમસ્યાની વાચા એટલે અમે વારંવાર બની રહ્યા છીએ કે કદાચ આ પ્રશ્નો છે તેનું કોઈ નિરાકરણ આવી શકે। મને બરાબર યાદ છે કે મહામંથનના આ જ મંચ પરથી લગભગ 8 થી 9 મહિના પહેલા આ જ મુદ્દાને લઈને અમે ચર્ચા કરી હતી, પણ જુઓ આટલા મહિના પસાર થઈ ગયા બાદ પણ આજે સ્થિતિ ઠેરની ઠેર છે। ગેરકાયદે ખાણમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષાને લઈને આજે ફરી એક વખત સવાલ ઉઠી રહ્યા છે। ગેરકાયદે ખાણમાં કામ કરતા શ્રમિકોને ફોસલાવીને કામ કરાવવામાં આવતું હોવાની વાત અનેક વખત તેમના પરિવારો દ્વારા કરવામાં આવી છે, તો સાથે જ જાણે તેમના જીવનું કોઈ મૂલ્ય જ ન હોય તેમ તેમને કોઈ સુરક્ષાના સાધનો પણ નથી આપવામાં આવતા। પોલીસ ફરિયાદમાં પણ શ્રમિકોના પરિવારોને ના સાંભળવામાં આવે છે કે ના તો તેમની ફરિયાદને લેવામાં આવે છે। શ્રમિકોના અકસ્માતે મોત થાય તો તેની નોંધ સુદ્ધા લેવામાં નથી આવતી। આજે ફરી આ મુદ્દા પર વાત કરીશું અને આ મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે અને તેમનું સ્વાગત કરીએ છીએ। ઓળખાણ કરાવીશું આપની ભાજપમાંથી નેતા હિતેન્દ્ર પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી છે આપણી સાથે, વરિષ્ઠ પત્રકાર રાજેશ શાહ છે અને નિવૃત્ત ડીવાયએસપી આરસી પટેલ જોડાયા છે। આપ ચારેનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજની ચર્ચામાં। રાજેશભાઈ, હું શરૂઆત આપનાથી કરવા માંગીશ। ખાણ ખનીજ માફિયાઓનો જે મુદ્દો છે, મને લાગે છે કે મહામંથનના મંચ પરથી જ લગભગ 1 મહિનામાં એક વખત આ મુદ્દાને લઈને અમે ચર્ચા કરતા આવ્યા છીએ અને તેમાં પણ સ્પેસિફિક આજે આપણે જે મુદ્દા પર વાત કરવાના છે તે મુદ્દા પર થોડા મહિના પહેલા પણ વાત થઈ હતી, પરિણામ શૂન્ય છે। વીટીવીના દર્શક મિત્રોને મારા નમસ્કાર। વીટીવીને ખૂબ ધન્યવાદ। વીટીવી આ એક નાના લોકોના પ્રશ્નને સતત જાગૃતિ આપીને જે એમને ન્યાય અપાવવાની કોશિશ કરી રહ્યું છે એના માટે હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। અને જો આ બાબતની ચર્ચા કરવામાં આવે તો આ પ્રશ્ન વર્ષોના વર્ષોથી ખનીજ ચોરીનો પ્રશ્ન સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ જ છે। ખરવો રૂપિયાની ખનીજ ચોરી થઈ ગઈ હોય તો પણ ના નહીં, દર વખતે મીડિયામાં કંઈક બનાવ બને ત્યારે આ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે અને જે વાત કરી હપ્તાની 1.5 લાખ રૂપિયાની એક ખાડા દીઠ હપ્તો એ 1 માસનો હપ્તો હોય છે। એક મહિને એવા 2000 ગેરકાયદેસર ખાડાઓ
થાન પંથકમાં સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં ચાલી રહ્યા છે. અહીંયા આગળ ખનીજ ચોરી મોટા પ્રમાણમાં થાય છે. પથ્થર ચોરી, રેતી ચોરી, કોલસા ચોરી, બ્લેક સ્ટોન, ખારકલ્લી, આવા ઘણા બધી ખનીજ જે નીકળે છે એની ચોરી મોટા પાયે થાય છે ને આમાં આખી સાંકળ ગોઠવાયેલી હોય છે. જી મેડમ. બિલકુલ. આરસી પટેલ નિવૃત્ત ડીવાયએસપી છે, તેમની પાસે જઈશું. પટેલ સાહેબ, જે આ મુદ્દો છે, ખાણ માફિયાઓ સામે હવે ફરિયાદ પણ ન કરવી જોઈએ તે પ્રમાણેનું આખું ચિત્ર બની ગયું છે. જ્યારે પણ ફરિયાદ કરવા જ્યારે કોઈ જાય છે ત્યારે ક્યાં તો ફરિયાદ નથી નોંધવામાં આવતી, કોઈ શ્રમિકોના મૃત્યુ થયા હોય તેમના પરિવારજનો કે અન્ય લોકો જ્યારે આ અંગે ફરિયાદ કરવામાં પહોંચે છે પોલીસ સ્ટેશન, તો તેવું કહી દેવામાં આવે છે કે ગેરકાયદે ખાણ હતી અને ત્યાં કામ કરી રહ્યા હતા, તો એફઆઈઆરમાં સૌથી પહેલું નામ તો તેમનું જ નોંધાવવું જોઈએ. આ કેટલું વ્યાજબી છે આખરે? ધન્યવાદ. સૌ પ્રથમ વીટીવી અને રાજ્યસભામાં શ્રી શક્તિસિંહભાઈ જે અવાજ ઉઠાવ્યો એ બંનેને જનતા વતીથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવી હિંમતભરી કામગીરી બદલ. હવે આપ જોઈ રહ્યા છો કે આ સરકારી મિલકત છે. કોઈ પણ જગ્યાએ ખનીજ એ ગૌચરમાં હોય, ડુંગરમાં હોય, નદીમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, તો આ જે મિલકત છે એ કોની? નામદાર સરકારની, કલેક્ટર હસ્તકની, ગ્રામ પંચાયત હસ્તકની. ગ્રામ પંચાયત કોની? સરકારનું એક એકમ, સરકારી એક એકમ. હવે સમગ્ર બાબતને આપણે જોવા જઈએ તો આપણા જ આગેવાનો, જે ચાહે ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતના સદસ્ય હોય, પંચાયતના સદસ્ય હોય કે લોકસભામાં હોય, આ બધા જ આગેવાનો કોઈને કોઈ રીતે આ ગોરખ ધંધા સાથે સંકળાયેલા હોવા જોઈએ. કોઈ આજનો સમય કેવો થયો? તમે મને ફરિયાદ બાબતનો પ્રશ્ન પૂછ્યો છે, પણ થોડી છણાવટ કરી દો કે સરકારનું પોલીસ તંત્ર છે, સરકારના અધિકારીઓ, સરકારના ચૂંટાયેલા સભ્યો અથવા તો પ્રભાવ પાડી શકે એવા લોકો જરૂર પોલીસની કાર્યવાહીની અંદર ખલેલ પહોંચાડતા હોય છે. ફરિયાદ થતી હોય તો તેને રોકવા માટે સક્ષમ છે. કેટલાય કિસ્સાઓમાં ગરીબ માણસનું કોઈએ સાંભળ્યું નથી એ પણ છે. આ કિસ્સાની અંદર 3 મજૂરો ગુંગળાઈને મળી ગયા એ હકીકત છે, પણ એમની ફરિયાદ નોંધવા માટે પણ શક્તિસિંહ જેવા જાગૃત સંસદ સભ્યએ સંસદની અંદર અવાજ ઉઠાવવો પડ્યો છે. નો ડાઉટ વારે વારે સંસદમાં આ પ્રશ્ન ચર્ચાતો હોય છે, પણ આપણા સંસદ સભ્યોએ આ કેટલી વખત પ્રશ્ન ઉઠાવ્યો? તાલુકામાં ઉઠાવ્યો, જિલ્લામાં ઉઠાવ્યો, આગેવાનોએ કોઈએ ઉઠાવ્યો? બધા જ કોઈ રીતે આ ભ્રષ્ટાચારની અંદર સંડોવાયેલા છે અને સરકારની મિલકતની એટીસથી ચોરી થતી હોય છે. પોલીસ તંત્ર એ સરકારના નિયંત્રણ હેઠળ છે. કેટલાક પોલીસ અધિકારીઓ, કેટલાક મામલતદારો, કેટલાક કલેક્ટરો એની અંદર ખનીજ ચોરીના ગેરકાયદેસર વેપલાની અંદર ધૂમ ભ્રષ્ટાચાર કરતા હોય છે. એટલે એકબીજા સાથે ભ્રષ્ટાચારમાં પણ તાણાવાણા હોય છે અને આ ખનીજ ચોરી કરનારા વ્યક્તિઓ મહદઅંશે ખૂબ માથાભારે સરકારના કોઈને કોઈ અધિકારી અથવા તો ચૂંટાયેલા પ્રતિનિધિના પીઠબળવાળા અને સામાન્ય સરપંચને ન ગાંઠવા વાળા સરપંચો ઘણા ઓનેસ્ટલી પ્રયત્ન કરતા હશે કે પોતાના વિસ્તારની અંદર ખનીજ ચોરી થતી હોય તે રોકવા માટે, પણ કલેક્ટર શ્રી જયારે એવી વાત કરતા હોય કે ભાઈ ગામના સરપંચો અમને એનો રિપોર્ટિંગ બરોબર નથી કરતા કે ક્યાં ખાડો થયો છે કે નથી થયો, પણ ગામનો સરપંચ સુધી એ ખાડો કરવા વાળા પૈસા પહોંચાડી દેતા હોય છે અને એનાથી ઉપર સુધીની લાઈન ક્લિયર કરી આવતા હોય છે. એમાં સરપંચ ક્યાંથી પછી રિપોર્ટ કરે અને ક્યાંથી કલેક્ટર સુધી પહોંચે અને કલેક્ટર સાહેબ પાસે એટલા કામ હોય છે કે આવા ખાડા ખૈયા જોવા માટે જઈ શકે નહીં. કેટલાક કલેક્ટરો આ પ્રવૃત્તિ રોકવા માટે મેદાને પડ્યા છે તો મોતને પણ ભેટ્યા છે અને કેટલાક બાતમીદારો પણ મેદાને પડ્યા છે તો મોતને ભેટ્યા છે. એટલે સમગ્ર તંત્ર ભ્રષ્ટાચારથી લુપ્ત હોવાના કારણે સામાન્ય નાગરિકની ફરિયાદ પોલીસ લેવામાં ઠાગાઠૈયા કરે છે, લેતી નથી ને અંતે જયારે ફરિયાદ થાય, આ કિસ્સામાં ફરિયાદ થઈ છે પણ જેના વિરુદ્ધમાં ફરિયાદ થઈ છે એ બધા જ રાજનીતિવાળા માણસો છે. એટલે હવે એમના સામે પોલીસ કેટલી કડકાઈથી અને કેટલીક ઝીણવટભરી તપાસ કરશે એ પણ હવે જોવાનું રહ્યું. જનતાને તો એમાં બહુ
અપેક્ષા નથી કે આમાં કઈ બહુ ઘણું બધું એમનું સરકાર બગાડી લેશે કે પોલીસ તંત્ર એ જેના નામ આવ્યા છે અથવા તો એમનાથી ઉપર સુધી જે જોડાયેલા છે એ નેતાઓનું કંઈ બગાડી લેશે એમાં જનતાને તો શંકા જ રહે છે. અને પોલીસ શક્ય હોય ત્યાં સુધી આ ફરિયાદો લેવાનું ટાળતી હોય છે એવું આપણે સૌ જાણીએ છીએ. દરેકને અનુભવ છે. નાની ફરિયાદમાં પણ હોય છે તો આ તો મલાઈદાર ફરિયાદ હોય છે. ખનનની પ્રવૃત્તિ એટલે આજના ભ્રષ્ટાચારમાં મહેસૂલ વિભાગમાં અથવા તો મામલતદાર હસ્તકનું પંચાયત હસ્તકનું સૌથી મોટામાં મોટી ચોરી છે. અને એ સરકારી મિલકતની જ, એ ચાહે રેતી હોય, કોલસો હોય કે બીજે કોઈ પદાર્થો હોય, પણ મૂળ તો સરકારની પ્રોપર્ટી છે ને. અને સરકારની પ્રોપર્ટી કોઈ માફિયાઓ ચોરી જાય છે અને સરકાર કંઈ કરી શકતી નથી. આ તો કેવી લાચારી, સરકારની કેવી લાચારી કે કલેક્ટર હસ્તકની અથવા સરકાર હસ્તકની મિલકતની ચોરી એક માફિયા કરી જાય અને એ પણ ભ્રષ્ટાચાર આચરીને કરી જાય તો સાલું એ સમજવું કે એને તો બે પ્રકારનું, એને પૈસાનું પણ પાવર આવી ગયો હોય છે, તાકાત આવી ગઈ છે. બીજી બાજુ રાજકીય રીતે પણ એની પાસે સમર્થન હોય છે, તાકાત હોય છે. પોલીસનો ડર નથી હોતો, કોઈ નાગરિક ગામ લોકોનો ડર નથી હોતો, કંઈ નથી હોતું. અંતે તો આની અંદર ભ્રષ્ટાચાર એટલો બધો થઈ ગયેલો છે. અને સૌથી મલાઈવાળું જો કોઈ વિભાગ હોય ને તો ખનન વિભાગ છે. અને બધા જ સુધી પૈસા પહોંચતા હોય તો સાહેબ આમાં ચૂપ હોય. બાકી સરકારની મિલકતની જયારે ચોરી થતી હોય અને સરકારનું તંત્ર ચૂપ હોય અથવા પકડી ન શકતું હોય અથવા રોકી ન શકતું હોય તો એમાં નબળાઈ સરકારની અથવા તો તંત્રની છે. મનીષભાઈ, સુરેન્દ્રનગર વારંવાર ખનન માફિયાઓને લઈને ચર્ચામાં આવતું રહ્યું છે. સંસદ સુધી આ મુદ્દો ચર્ચવામાં આવ્યો અને શક્તિસિંહ ગોહિલે જે રીતે આખો આ મુદ્દો ઉઠાવ્યો છે, હમણાં જે રીતે શ્રમિકોના મોત થયા, કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી. છેલ્લા કેટલાક મહિનાઓમાં તો 100 થી વધુ શ્રમિકોના મોત અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે. જાણે કે હવે કોઈ જીવની કિંમત ન હોય તેવું લાગી રહ્યું છે. હપ્તા પહોંચી રહ્યા છે ને એટલે બધું સબ સલામતની વાતો કરી દેવામાં આવે છે. ક્યાં સુધી આવું ચાલ્યા કરશે આખરે? તોરલબેન, નજીકના ગયા અઠવાડિયાની અંદર જ સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ્યાંથી હું આવું છું એ જિલ્લામાં વધુ એક એવો પ્રકારનો દુઃખદ બનાવ બન્યો જે ગેરકાયદેસર ખાણ ખનીજના માફિયાઓ દ્વારા, જે લાંબા સમયથી ચાલી રહ્યું છે, તેઓ દ્વારા ગેરકાયદેસર કોલસાનું ખનન, એટલે કે ખાડા કરવાના પહેલા 200 ફૂટ સુધીના, પછી અંદર 100 ફૂટની જુદી જુદી ડાયનામાઇટને લગાડીને, જીલેટીનની સ્ટીકો લગાડીને મજૂરોને અંદર મોકલીને આખું ખોદાણ થાય. આ ગેરકાયદેસર ખનન, કાર્બોસેલ અને એના કારણે જે 3 મજૂરોના મોત થયા, શ્રમિકોના, એની ઉંમર આપણે જાણવા જેવી છે. 2 વ્યક્તિની ઉંમર 32-33 વર્ષ ને એકની 35 વર્ષ. એટલે કે 35 વર્ષથી નીચેની ઉંમરના 3 વ્યક્તિ, પરિવારના મોભી કહેવાય, પરિવારનો આધાર કહેવાય, એવા વ્યક્તિઓના મૃત્યુને ભેટે. અને એ બી ગેરકાયદેસર ખનનના કારણે. કઈ વ્યક્તિએ કઈ રીતે થયું એની વાત તો રાજકીય દ્રષ્ટિકોણ કરતા લાંબા સમયથી જિલ્લામાં ચાલતી ગેરકાનૂની, અમારા રાજેશભાઈએ કીધું, પણ એના કરતા આજે આ મુદ્દાને એટલા માટે માનનીય શક્તિસિંહજીએ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની સાથે તેઓ રાજ્યસભાના સાંસદ છે, જે દિવસે આ ઘટના બની સમગ્ર બાબતનો ચિતાર એમને લીધો, તાત્કાલિક પણ કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિમંડળને મોકલીને એમને અમારા માનનીય ઋત્વિકભાઈ મકવાણા, માનનીય નૌશાદભાઈ સોલંકી એ પોતે પરિવારને મળવા ગયા, અમારા સ્થાનિક આગેવાનો હતા સાથે. અને આ જે ગેરકાનૂની રીતે જે ચાલી રહ્યું છે એ આખા કેસને સમગ્ર દ્રષ્ટિએ એટલી ગંભીરતાથી એટલા માટે કે આ સમય પાકી ગયો છે રૂકજાવનો. રૂકજાવનો એટલા માટે કે માનવ જિંદગી હોમાઈ રહી છે. મૂળી જેવા વિસ્તારની અંદર જ્યાં એક સમયે આપણે મૂળી એટલે માંડવરાયજીનું મંદિર એના કારણે ઓળખાય, મૂળી એટલે અમારે દીપચંદભાઈ ગાડી જેવા મહાજનનાથી મૂળી ઓળખાય. એ મૂળીની અંદર જે રીતે ગેરકાયદેસર આજુબાજુના ગામોમાં ચાલે, થાન વિસ્તારમાં ચાલે, ચોટીલા પંથકમાં ચાલે, આ પંથકોમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિમાં આ બનાવે એટલા માટે બધાને ચિંતામાં નાખી દીધા છે કે ઘણા કેસમાં તો એવું છે કે માણસ મળે તો અંદર જ એ ખાડાની અંદર જ એના અગ્નિ સંસ્કાર જેવી વિધિ થઈ જાય, ખાલી અગરબત્તી ફેરવી દેવાની, કારણ કે એના ફૂરચા ઉડી ગયા હોય, જીલેટી સ્ટીક થયું હોય, બીજું આખી બેખત જ કે એટલે બહાર કાઢવાનો પ્રશ્ન આવે નહીં. એવા બી ઘટનાક્રમો આવ્યા. પણ
પટેલ સાહેબે સારી કીધી, પોલીસ અધિકારી શ્રીએ પોતે વ્યવસ્થામાં વર્ષો સુધી કામ કર્યું, એટલે કે કઈ પ્રકારની પ્રવૃત્તિ સરકારની જમીન ઉપર સરકારના જ ઓલામાં આ ગેરકાયદેસર ખનન છે, આ કાનૂની રીતે આપેલી લીઝ નથી. જે પદાધિકારી આવે વગ ધરાવતો હોય એ ખાડા કરે. આવા 2000 જેટલા ખાડાઓ જુદા જુદા વિસ્તારની અંદર ધમધમે છે, જેના આખા વ્યવસ્થાની અંદર એનો 1.5 લાખ રૂપિયા જેટલો હપ્તાનું અહીંયા આજુબાજુમાં બધા લોકોને ખબર છે, અને આ જાહેર ઓલામાં માધ્યમોમાં પણ ચમકી ગયું છે. એટલે તમે વિચાર કરો કે મહિનાની અંદર 1.5 લાખ રૂપિયા જો એક ખાડા વાળો આપતા હોય આ રીતે, તો વિચાર કરો કે કઈ રીતે એ જમીનના અંદરથી ખનન કરીને કેટલા કરોડો રૂપિયાનો ખેલ પાડતા હશે. જે પદાધિકારી ના નામ આવ્યા, સત્તાધારી પક્ષ ભાજપાના પદાધિકારી છે, જેમની આ પ્રવૃત્તિ સાથે સીધા જેને શ્રમિકોને ખાણોના કોળિયા બનાવ્યા છે ગેરકાયદેસર ખનન કરીને, એ તહોમતદારમાં નામ છે કલ્પેશભાઈ પરમાર. તાલુકા પંચાયત કારોબારી સમિતિના ભાજપ શાસિત છે, એ તાલુકા પંચાયત એના ચેરમેન છે, અને ભાજપના આગેવાન તથા ખીમજીભાઈ કારડિયા ભાજપના આગેવાન છે, ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ છે. તમે વિચાર કરો, પોલીસને કલેક્ટરને કઈ વસ્તુ થાય. આ 3 વસ્તુને હું એટલા માટે અલગ રીતે કહી રહ્યો છું, દુઃખ અને ચિંતા સાથે, અને એકદમ દુઃખી વધારે કહી રહ્યો છે. માનવ જિંદગી હોવાઈ રહી છે. જે લોકોને કલેક્ટરને પૂછવામાં આવ્યું, કલેક્ટરને જઈને કહેવામાં આવ્યું, તો કલેક્ટર શ્રી એમ કે છે કે આ તો કામ જ ખોટું થઈ રહ્યું છે ભાઈ, શું કહે. એમને પૂછવામાં આવ્યું કે નિર્દોષ લોકો 35 વર્ષનો 32 વર્ષ 33 વર્ષના લોકો મોત પામ્યા છે. બહુ દબાણ કરતા, બહુ રજૂઆત કરતા, તેમણે એટલું કહીને કીધું કે યાના સરપંચ યાના તલાટીને અમે કહી અને કરાવીએ છીએ. પણ દુઃખ સાથે કહેવું પડે કે બધું નજર સામે થાય છે, બધાને બધી ખબર છે. જે જિલ્લાનીથી આ સુરેન્દ્રનગર જિલ્લા ઝાલાવાડની અંદર ગેરકાયદેસર ખનન ના માફિયાઓ એટલી હદે ઓલું કરી નાખ્યું છે, અને સત્તા પક્ષ સાથે સંકળાયેલા હોય, એટલે હું એટલા માટે કહું છું કે એમને પોલીસનો ડર નથી, તંત્રનો ડર નથી, અને અહીંયાના ખાણ ખનીજના અધિકારીઓ પણ આખી વ્યવસ્થામાં સાથીદાર જેવા બની ગયા હોય એવી રીતે બે રોકટોક આખો ખેલ ચાલે છે. અને એના કારણે આજે પરિસ્થિતિ એવી થઈ છે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અનેક વિસ્તારની અંદર અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે, આ ગેરકાનૂની પ્રવૃત્તિ છે ખાણ ખનીજની ટોટલ કુલ બોલાવીને, અને સરકારે એમ કીધું હતું. આ મુદ્દે મેં કલેક્ટરશ્રીને અગાઉ રજૂઆત કરી હતી. અમે સામૂહિક રીતે કીધું હતું કલેક્ટરશ્રીને કે આ જિલ્લાનો એવો પ્રકારનો પ્રશ્ન છે કે જેને આપણે સામૂહિક રીતે બધા પ્રયત્ન કરીએ, ક્યાંક રૂકજાવનો આદેશ થાય. પણ પરિસ્થિતિ એવી થઈ, તોરલબેન, આપણને જાણીને આંચકો લાગશે કે એક તરફ સરકાર એમ કે છે અમે ડ્રોન ટેકનોલોજીથી કઈ જગ્યાએ કઈ વસ્તુ ચાલે છે એની વિગત મેળવીએ છીએ. હું સીસીટીવીની વાત નથી કરતો, ડ્રોન ટેકનોલોજીથી આપણે ખાણ ખનીજનું ઈ ઓક્શનના એના બધા માટે ડ્રોન ટેકનોલોજીથી આપણે એને કેટલું ખનન કરશે, કેટલી એને લીઝ છે, આ તો સંપૂર્ણ ગેરકાયદેસર ગેરકાનૂની ચાલે છે. સરકારનું એક પણ ડ્રોન ઉડતું નથી, સરકારના ડ્રોનના ફોટા ક્યાંય નથી આવતા, સરકારના ડેશબોર્ડ સીએમ ડેશબોર્ડ ઉપર આની વિગત નથી આવતી. કલેક્ટર એમ કે છે કે આ ગેરકાનૂની છે, એવું કલેક્ટર ખુદ કે છે, બધા માધ્યમોને કીધું. તો જિલ્લાની અંદર જિલ્લાના વહીવટી વડા તરીકે ગેરકાયદેસર કામ ચાલી રહ્યું છે, બે રોકટોક ખનન ચાલે છે, નિર્દોષ માણસો શ્રમિકોના મોત થઈ રહ્યા છે, મોતને ભેટી રહ્યા છે, કોળીઓ બની રહ્યા છે, અને કલેક્ટરશ્રી એમ કે આ ગેરકાનૂની છે, એટલી જ એમની જવાબદારી છે. આ પ્રશ્ન એટલા માટે ગંભીર ને ચિંતાનો છે કે અનેક મોત થયા પછી હજી પણ તંત્ર તરફથી આવા પ્રકારના અસંવેદનશીલ જવાબ આવે છે. રાજ્યના જવાબદાર મંત્રીશ્રીએ સુરેન્દ્રનગરમાં આ વિસ્તારમાં બનેલી ઘટના અંગે સાદો સંદેશો પણ નથી આપ્યો. શા માટે ભાઈ? સત્તાધારી પક્ષના, તેમના પક્ષના હોદ્દેદારો છે એટલા માટે આ વાત છે. નિર્દોષ માણસોના મોત થયા છે, અને મંત્રી કે સંત્રી કોઈ અહીંયા જવાબ દેવા તૈયાર ન હોય. મને એમ લાગે છે કે આનાથી મોટી ગંભીર બાબત કોઈ નથી. આ ચોરી એ માત્ર સુરેન્દ્રનગરમાં નથી ચાલતી. આ ચોરીના હપ્તા, આ ગેરકાયદેસર ખનન
આ માફિયાઓ ખનીજના ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી આ ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટિકે આ ગુજરાતની કુદરતી સંપદા લૂંટાઈ રહી છે. એના નમૂનાના લીધે, એની આખી નેટવર્કના લીધે નિર્દોષ માણસો ભોગ બની રહ્યા છે. હિતેન્દ્રભાઈ, જે રીતે આજે ફરી એક વખત ભ્રષ્ટાચારના આક્ષેપ લાગી રહ્યા છે, હપ્તારાજના આક્ષેપ લાગી રહ્યા છે, એક નાનો ખાડો ખોદવા માટે 1.5 લાખનો હપ્તો પહોંચે છે, ક્યાં સુધી પહોંચે છે એની પણ ચર્ચાઓ થાય છે. ચર્ચાઓ થાય, આ સવાલો ઉઠે, સવાલોના ઘેરામાં સત્તાપક્ષ આવે એ ખૂબ સ્વાભાવિક એટલા માટે લાગી રહ્યું છે કે જો ઈચ્છા શક્તિ હોય તો શું ના થઈ શકે. તમે બધું જ જ્યારે કરી શકવા માટે સક્ષમ હો, ચકલું પણ ન ફરકી શકે તમારા જો એમાં તમે ઈચ્છા શક્તિ રાખો તો, છતાં પણ ગેરકાયદે ખનનની પ્રવૃત્તિઓ રોકાતી જ નથી. અનેક વખત ફરિયાદો થઈ, અનેક વખત આ મુદ્દો પ્રકાશમાં આવ્યો, પરંતુ પરિણામ શા માટે શૂન્ય છે? તુલબેન, સુરેન્દ્રનગરમાં જે ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ છે. જેમને પણ આ ઘટનામાં પોતાના જાન ગુમાવ્યો છે એના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. સુરેન્દ્રનગરના મૂડી, સાયલા અને થાન વિસ્તારના 26 ગામોમાં આ પ્રકારની પ્રવૃત્તિ ઘણા સમયથી માલુમ પડી છે. છેલ્લા 2 વર્ષમાં સરકારે ખૂબ આધુનિક ટેકનોલોજીથી એને રોકવાનો પ્રયાસ પણ કર્યો છે. ઘણી મોટી સંખ્યામાં કોર્ટ કેસ પણ કરેલા છે. મોટી સંખ્યામાં પોલીસ ફરિયાદો પણ થઈ છે. ઘણા લોકોની ધરપકડ પણ થઈ છે. આવી પ્રવૃત્તિમાં માલુમ પડેલા કુવાઓને લગભગ પૂરી દેવામાં આવ્યા છે અને સરકારે એ વ્યવસ્થાને વધારે મોનિટરિંગ કરવા માટે ક્વિક રિસ્પોન્સ સેલ પણ 3 જેટલા ત્યાં એ વિસ્તાર ઉપર ત્યાં પોસ્ટો પણ બનાવી છે અને તમામ ગામોમાં એના ઉપર નજર પણ રાખી રહેવામાં આવ્યા છે. એની જે મશીનરી હતી એ પણ જપ્ત કરવામાં આવી છે. આ ઘટનામાં પણ કડક કાર્યવાહી કરવાની અને જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપું છું. એ કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલા હોય, આવડો મોટો ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, એટલે મારો પરિવાર મોટો છે. કોઈ આમાં ભૂલ કરી હશે તો એને પણ બક્ષવામાં નહીં આવે. અહીંયા જે પ્રમાણેની કાર્યવાહી થઈ છે તો આ ખનીજ રોયલ્ટી અને એવા અનેક પ્રકલ્પોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે કામો થયા છે, એટલે સરકારનો ઈરાદો હોય અને એને રોકવાનો પ્રયાસ થાય તો ટેકનોલોજીનો ઉપયોગ સરકાર જેટલો કરે એટલો સામેવાળા પણ કરતા હોય છે. અને એટલે નવી ખનીજ નીતિ અંતર્ગત એને પહેલા લીઝથી આપણે આપતા હતા અને એ ટ્રેક્ટર કે ટ્રોલી ભરીને જાય અને એની પહોંચ ફાટે ને એટલી આપણે રોયલ્ટી લેતા હતા. એના બદલે આખા બ્લોકનો સર્વે કરી, અંદાજિત કિંમત નક્કી કરી અને સ્થળ ઉપર ઓક્શન કરી આખે આખી લીઝ એને આપી દેવામાં આવે છે. એટલે એડવાન્સમાં તમામ પૈસા લઈ લેવામાં આવે. એટલે રસ્તામાં જે ચોરી થતી હતી અથવા 50 ટ્રેક્ટર કાઢી અને 10 ટ્રેક્ટરની રોયલ્ટી આપે, એમાં રોકવાનો પ્રયાસ થયો છે. સાથે સાથે એમાં પકડાય તો 2 વર્ષની જેલની જે સ્વગત જોગવાઈ હતી એમાં 5 વર્ષની જોગવાઈ કરી છે. 25,000નો દંડ હતો એને 5 લાખનો કર્યો છે. સાધનો પર જીપીએસ લગાવવાનો પ્રયાસ થયો છે. મને કહેતા એમાં પણ વાંધો નથી કે એને સામે કાઉન્ટર પણ એ લોકોએ એની જે ટીમ છે એના સાધનોને પણ જીપીએસ લગાવ્યું. આપણે અહીંયા ડિબેટ કરી હતી તો એ કરવાનો પણ પ્રયાસ થયો છે. એટલે સરકારના જેટલા પ્રયાસો છે એનાથી થાન, મૂડી, સાયલા વિસ્તારમાં પ્રવૃત્તિ ઉપર અંકુશ ઘણો પણ આવ્યો છે. પણ તેમ છતાં આવા 8 અને 17 જેવા કુવાઓ હમણાં પણ આ માલુમ પડ્યા છે અને આ ઘટના પણ બની છે, હકીકત છે. એ બાબતમાં અમે ગંભીરતાપૂર્વક લઈ અને આગામી સમયમાં એને પણ રોકવાનો પ્રયાસ કરીશું. એને ધારો કે ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં 2000ની સાલના સાપેક્ષમાં અને અમારા 2015 થી 2020 અને 2020 થી 2024ના સાપેક્ષમાં જોઈએ તો આ રોયલ્ટીની જે આવક છે એમાં પણ મોટા પ્રમાણમાં એમાં વધારો થયો છે. મોટા એટલે નોંધપાત્ર. ભૂતકાળમાં નોમિનલ આવક હતી એના પ્રમાણમાં ખૂબ મોટી રોયલ્ટી વસૂલવાનું પણ શરૂ થયું છે. તેમ છતાં ચોરી થાય છે, હકીકત છે અને ક્યાંય ડિનાય નથી કરતો. વધુ આધુનિકતાથી એ રોકવાનો પ્રયાસ થાય અને આવી દુર્ઘટના ન બને એનો પણ પ્રામાણિક પ્રયાસ કરશું અમે. જે રીતે મનીષભાઈ વાત કરતા હતા તો હું બીજા વિષય પર નહીં જઉં, પોલિટિકલ ઓબ્ઝર્વેશન નથી કરતો, પણ અહીંયા સરકારે જે પ્રયાસ કર્યા છે ને, ન માત્ર ક્રૂડ આ રોયલ્ટીમાં, આ ખનીજ રોયલ્ટીમાં, અનેક રીતે તમે રાજ્ય સરકારની આવકોની વાત કરો તો ઇન્કમટેક્સ પેયરમાં જે રીતે વધારો કરી અને એની આવકમાં વધારો કર્યો, જીએસટી જેવો સારો કાયદો લાવી અને જીએસટીનું કલેક્શન રાજ્યનું ન ભૂતો ન ભવિષ્યથી જે લોકો ચોરી કરી
જે લોકો ગેરકાયદેસર રીતે કરતા હતા એને આ ટેક્સના દાયરામાં લાવવાનો પ્રયાસ આ ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યો છે. ભૂતકાળમાં જે રીતે ભૂતિયા વિદ્યાર્થીઓ, ભૂતિયા શાળાઓ અને ભૂતિયા વર્ગો અને ભૂતિયા આશ્રમ શાળાઓનું ઘણા લાંબા ખતબત્તું સમયથી કોંગ્રેસ હતું, જીતેન્દ્રભાઈ તમારી તો સરકાર એમાંથી છે. પણ બહાર લાવી અને હવે તો આપણે ખૂબ સરકારનો લાંબો બચાવ સમય થઈ કર્યો ગયો, છે. એટલો લાંબો સમય કે તમે ભૂતકાળમાં જશો તો ખૂબ જૂની વાત કરવી પડશે. નહીં, તમે એટલે અત્યારે એ- સત્તામાં છો, તમે કહો છો આધુનિકતાની વાત, તો આધુનિકતા તમારી પાસે સૌથી વધુ છે. તમે હું ધારો એ તોરણબેન- કરી શકો તોરણબેન છો. એ જ વાત કરું છું કે હા. સરકારનો આ લોકો ઉપર સકંજો કીસવાની જે ઈરાદો છે, તો સ્ટેમ્પ ડ્યુટીની ચોરી બંધ કરાવડાવી છે, આ પ્રકારની ચોરી ગ્રાન્ટોની બંધ કરાવડાવી છે, ટેક્સની ચોરી બંધ કરાવડાવી છે, તો આમાં ભૂતિયા કેમ હજી ટ્રસ્ટો બંધ સમય કરાવવા લાગી છે. રહ્યો છે? આમાં પણ ખૂબ મોટી કાર્યવાહી થઈ છે, પણ હજુ અપૂરતી છે. એને વધારે આગળ લઈ જવાની હું ક્યાંય પણ એવું ડિનાય નથી કરતો કે સુરેન્દ્રનગરમાં ઘટના થઈ બની અથવા આખા ગુજરાતમાં નથી બનતી, ત્યાં પણ થતી હશે. તો સરકારે નવી આ જે રોયલ્ટી, ખનિજ રોયલ્ટી નીતિ બનાવી છે, ઠીક. એનાથી આગળ જવાનો પણ અમે પ્રયાસ કરશું. પણ એને સરકારના ઈરાદા સાથે જોડવાનો જે પ્રયાસ થયો છે અથવા ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનો પ્રયાસ થયો છે, હું આગળના તબક્કામાં એનો જવાબ આપીશ. જી 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 આપણી સાથે કોલર મિત્ર પણ જોડાઈ ગયા છે. જૂનાગઢથી કાંતિભાઈ છે. જી કાંતિભાઈ, હેલો, સંપર્ક કપાયો છે. નેક્સ્ટ કોલર અમરેલીથી છે કલ્પેશભાઈ. જી કલ્પેશભાઈ. હાલો, જી મારે જીતેન્દ્રભાઈ ને ઈ કેવું છે જી કે ખુલ્લે આમ રહેતી નદીમાંથી જાય છે, સરકારે સીસીટીવી કેમેરા મૂક્યા છે, તો એમાં મેમો હોય ને તો ઘરે આવી જાય છે, પણ આ રેતીના ટ્રેક્ટર ને ડમ્પર નથી દેખાતા. જી ખુલ્લે આમ હપ્તા લેવાય છે, હમ ખુલ્લામ ઠેઠ સુધી હપ્તા જાય છે. ઠીક છે કલ્પેશભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. રાજેશભાઈ, જે રીતે દર્શકો પણ હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે, જનતા પણ સમજે છે, જનતા પણ એ જ આક્ષેપ કરે છે કે હપ્તારાજ ચાલી રહ્યું છે. તમે નકારો, તમે જુદી વાત કરો કે તમે એમ કહો કે કામગીરી થઈ રહી છે, હજી સમય લાગી રહ્યો છે, પરંતુ ઘણા લાંબા સમયથી આ પ્રકારના જ્યારે કિસ્સાઓ સામે આવે તો પ્રશ્નો તો ઉપસ્થિત થવાના. તલાટી, સરપંચ તપાસમાં સહકાર આપતા નથી, આવા પણ મુદ્દાઓ અનેક વખત સામે આવી રહ્યા છે. શું તેનું નિરાકરણ હોઈ શકે આખરે? સાહેબ, હું હિતેશભાઈને નમ્રતાપૂર્વક કહું છું કે આપ 2015 અને 20 ની જે વાત કરો છો, 2015 થી 24 લગીની વાત કરો છો, પણ ગુજરાતમાં 2097 થી ભાજપનું શાસન ચાલુ છે. તો ઘણા ટાઈમથી ભાજપનું શાસન ગુજરાતમાં ચાલુ છે. ખનીજ ચોરી આ બહુ જૂનું, એવું નથી કે આ ખનીજ ચોરી અત્યારે ભાજપનું શાસન છે ત્યારે જ થાય છે. કોંગ્રેસના શાસન વખતે પણ આ ખનીજ ચોરી થતી જ હતી, જી પણ એના માટે થઈને આ ખનીજ ચોરી અટકાવવા માટે તેને સરકારે લીઝ દેવાના કાયદાઓમાં ફેરફાર કરવો જોઈએ, ઇઝીલી લીઝ મળવી જોઈએ, રોયલ્ટી વ્યાજબી સરની રાખવી જોઈએ, અને લોકોને 2 એકરની લીઝ મળતી હોય તો 2 એકર પૂરતું જ ખોદે, એની ઉપર સખત તકેદારી રાખવી જોઈએ. 2 એકરની લીઝમાં 20 ને 50 એકર લગી આ લોકો ખોદી નાખતા હોય છે, ને સરકાર બ્લોકમાં કરશે તો પણ બ્લોકમાં 2 એકર જ મંજૂર થાય છે, તો 2 એકરની જ રોયલ્ટી લેવાના છે, એથી તો વધારે લઈ શકવાના નથી. પણ ખોદે છે કેટલું એ પણ સાથે સાથે જોવું પડશે. કાયદા કડક બનાવવા પડશે, બધાએ પ્રજાએ પણ પડશે. બીજું એ છે કે જ્યાં ખનીજ ચોરી છે એની વાહનમાં જ, મોટા વાહનોમાં જ પસાર થાય છે, તો દરેક વ્યક્તિ પોતાના જે કઈ અધિકારીઓ હોય જી. એ હાઈવે ઉપર ચેકિંગ રાખે તો પણ ખનીજ ચોરી ઇઝીલી પકડાઈ જાય એમ છે કે આ ટ્રેક્ટર થી થતી ચોરી નથી. આ મોટા 20 ટનના 30 ટનના ડમ્પરિયાઓમાં આ ખનીજ વહન કરવામાં આવતું હોય છે. જી માટે કાયદા થોડા કડક કરી સુરેન્દ્રનગર જિલ્લાને તો ખાસ, અને બીજો એક પણ એવો નિયમ હોય છે કે જે ગામમાંથી જેટલી ખનીજની માત્રામાં રોયલ્ટીની આવક થઈ હોય એના વિકાસમાં થોડીક રકમ રાજ્ય સરકારે વાપરવાની હોય છે, એ પણ વપરાતી નથી. તો આ બધા કાયદાઓ ઉપર ગુજરાતની ભાજપ સરકાર જે કહે છે કે અમે લોકામુખી સરકાર ધરાવી છીએ, એ લોકોએ આ બાબતમાં થોડુંક ધ્યાન રાખીને ખનીજ ચોરી અટકાવે, કાયદા કડક બનાવે, લીઝ માટેના જેને સાચી રીતે કામ કરવું જેના માટે કાયદા થોડા હળવા બનાવે, આ રીતે કામ કરે તો ખનીજ ચોરી અટકાવી શકાશે. પટેલ સાહેબ, જ્યારે પણ કોઈ કાર્યવાહીની વાત સામે આવી રહી છે, જ્યારે પણ ભૂતકાળમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તો હંમેશા
શ્રમિકો પકડાયા છે, નાના માથાઓને પકડી લેવામાં આવે છે, પરંતુ આ રીતે જે રેતી ચોરી કરવામાં આવે છે, જે ખનીજ માફિયાઓ છે, સ્વાભાવિક મોટા માથા છે, કોઈ મોટા માથા પકડાયા એવો કિસ્સો તો સામે જ નથી આવતો. એ પોલીસની ઈચ્છાશક્તિની સામેનો સવાલ છે કે પછી પોલીસ પર પણ ઉપરથી કોઈ દબાણ છે? હવે આપ પોલીસને સીધામાં સંડોવો એ આ પોલીસ કામગીરીનો વિષય નથી. આ કલેક્ટર અને મામલતદારના સબ્જેક્ટનો વિષય છે. અને પોલીસનું કામ છે રક્ષણ આપવાનું અથવા એની કાર્યવાહી કરવાનું જ્યારે ફરિયાદ થાય ત્યારે. પોલીસ કઈ નદીના એના પટ્ટાઓ ઉપર કે વારે વારે ચેકિંગ કરવા જતી હતી. લો એન્ડ ઓર્ડર સાથે પોલીસ જોડાયેલી છે. આ ચોરીનો વિષય છે. હવે ફરિયાદ જયારે થાય છે પટેલ સાહેબ, જયારે ફરિયાદ દાખલ કરવામાં આવે છે આ મુદ્દાને લઈને, પછી તો પોલીસની ભૂમિકા આવે છે ને? જી બિલકુલ. એ જવાબદારી આગળની તપાસ કરવાની, યોગ્ય રીતે ધરપકડ કરવાની, કાગળો બનાવવાની, અને એ બધી જ જવાબદારી પોલીસની છે ને એ પોલીસને કરવી જોઈએ. એની અંદર શું છે કે પ્રાથમિકમાં જે આપી કીધું એમ નાના માથા મજૂરો અથવા તો ત્યાં વહન કરી જતા ડ્રાઈવર અથવા કંડક્ટર અથવા પાયલોટ, આટલા સુધીની વાત છે એટલા જ પકડાય છે. હવે એના માફિયા તો એર કન્ડિશનમાં મંત્રીઓ સાથે, અધિકારીઓ સાથે વાર્તાલાપો કરતા હોય ને બેઠા હોય છે. એમના સુધી પોલીસે પહોંચે એવી મારી પણ આગ્રહભરી વિનંતી છે. કેમ કે પોલીસને જેવો કેસ થાય ત્યારે પોલીસના કેટલાક સૂત્રો સંપર્ક કરતા થઈ જાય છે. એ જેનું હિત હોય છે એ માણસો તરત જ પોતાની લાગવગ કરે, અધિકારીને સીધા મળે અને અધિકારીને એ રીતે કન્વિન્સ કરે, ઉપરથી દબાણ એ રીતે કરાવે કે ભાઈ હવે જે પકડાયા છે પકડાયા છે, જે ડમ્ફર પકડાયું છે પકડાયું છે, અગાઉનું કંઈ કાઢશો નહીં, જૂનું કંઈ કાઢશો નહીં, જેટલા છે એટલા ઉપર પૂરું કરી દો. આવું થતું હોય છે. હું ચોક્કસ માનું છું કે આની અંદર તંત્રમાં નાના માણસનો ભોગ લેવા છે. ધારો કે શિક્ષા પણ કરવાનો સવાલ આવે તો નાના માણસને જ શિક્ષા થાય છે, મોટા અધિકારીને કોઈ શિક્ષા થતી નથી. અને હું તો જોઉં છું કે પોલીસ તંત્રના ઉપર જેટલી સરકાર નશ્યત કરે છે, શિક્ષા કરે છે, દંડ કરે છે, અને શિક્ષાનું ધોરણ છે, એવું બીજા કોઈ તંત્રમાં નથી. હું જોઉં છું કે મામલતદાર સાહેબના અધિકારીઓ આટલા કોઈ સસ્પેન્ડ નથી થતા. આટલી ખનીજ ચોરી સાથે તો પણ કોઈ જવાબદારી નક્કી નથી કરવામાં આવતી. તલાટીની પણ નથી કરવામાં આવતી, નાયબ મામલતદારની પણ નથી કરવામાં આવતી. પોલીસની એક જ તંત્ર એવું છે કે જેના ઉપર ઉપલા અધિકારીઓ ધોસ પાડે છે અને કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ સુધીનાને સસ્પેન્ડ પણ કરી દેતા હોય છે. તપાસમાં પણ ચાહે નિષ્કાળજી હોય અથવા બીજી કોઈ ક્ષતિ એને કરી હોય તો પણ બીજા તંત્રની અંદર સંપૂર્ણપણે એમના અધિકારીઓને છાવરવામાં આવે છે. અને આ સીધો પ્રશ્ન મામલતદાર અને કલેક્ટર સાહેબની જવાબદારી વાળો છે. પોલીસ તંત્રનો વિષય એ પાછળથી આવે છે. પોલીસ પણ કંઈક કરવા જાય છે, રોકવા જાય છે, તો આ ડમ્ફરવાળા તમે જુઓ કે 25 કે 20 કે 30 ટનનું ડમ્ફર પોલીસને ટક્કર મારે છે, પોલીસની ગાડીને ટક્કર મારે છે, કોઈ બાતમીદાર આડો આવી જાય છે તો મારે છે. એટલે આનાથી એક તો બહુ મોટો ભય સમાજમાં સર્જાયો છે. સારા અધિકારી કલેક્ટરોને કચડી નાખ્યાના ઉદાહરણ છે, આપણે જોયું છે. પોલીસે પણ છેક અંતિમ માણસ સુધી પહોંચવું જોઈએ એવો હું પોલીસ વિભાગને આગ્રહ કરું છું. જી, આપણી સાથે અનેક કોલર મિત્ર છે. રાજકોટથી હિતેશભાઈ. જી હિતેશભાઈ. આ ધોરણ તેને મેં પૂછવા માંગી કે આ ખાઈનું બંધ કરવા નહીં આવે ને તો એથી ખાન કહું સુરેન્દ્રનગર પૃથ્વીમાં વહી જશે. જી, અમે રાજકોટ થી બોલી છીએ, બરાબર પડ્યા રાજકોટ થી, પણ ખાઈનું બંધ કરવા નહીં આવે ને તો એક સુરેન્દ્રનગર ખાન રાજકોટ બધું પૃથ્વીમાં ચાલ્યું જશે. પરિસ્થિતિ વિકટ થઈ શકે છે. બિલકુલ તેને બહુ ઝડપથી રોકવું જોઈએ. આ માંગ તો ખેર ઘણા લાંબા સમયથી સરકાર પાસે આપણે કરી જ રહ્યા છે. ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. મનીષભાઈ, આમાં આખરે જવાબદારી કોની ફિક્સ કરવાની? સરકારને પૂછીએ તો સરકાર કહે છે કે કામ થઈ રહ્યું છે. પોલીસ વિભાગને કહીએ છીએ તો જ્યારે ફરિયાદ થશે ત્યારબાદ પોલીસની ભૂમિકા સામે આવે છે. ખાણ ખનીજના જે અધિકારીઓ છે તેઓ તપાસ કરવા જાય છે તો તેમની પણ જાસૂસી કરવામાં આવે છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ખનીજ માફિયાઓ ખૂબ હાઈટેક થઈ ગયા છે. તો એ હાઈટેક થઈ ગયા છે એટલે શું આપણે સરેન્ડર કરી દેવાનું? આખી આ વાતમાં જવાબદારી કોની છે? માત્ર ને માત્ર બચાવની જ ભૂમિકામાં તમામ જે જવાબદાર છે એ શા માટે આવી જાય છે? તોરલબેન, તમારા પ્રશ્નના જવાબ આપતા પહેલા બે વાત કહીશ. આપણે અગાઉથી ભાઈએ કીધું કે ક્વિક રિસ્પોન્સ ટીમ આખી ઘટનાના આ 3 દિવસના 4 દિવસની ઘટનાક્રમ આજે 17 તારીખને આજે આપણે થઈએ 21મી તારીખે આપણે વાત કરી 22 તારીખે હજી સુધી ખુદ કલેક્ટરશ્રીએ સત્તાવાર રીતે અહીંયાના કીધા રાજેશભાઈ બી સ્વીકારશે, અમારા સિનિયર પત્રકાર છે અહીંયાથી,
એ પણ સ્વીકાર છે કે કલેક્ટરશ્રીએ એટલું જ કીધું છે કે આ ગેરકાયદેસર ખનીજનું કામ ચાલી રહ્યું છે ખોદાનું. કોઈ ક્વિક રિસ્પોન્સ ટીમ નહીં, સાદી ટીમે નહીં, માનવના મોત થયા છે શ્રમિકોના. તમે સમજો કોઈ નાની વાત નથી. અને આ ઘટના પહેલી વખત બની હોય એવું નથી. આ મૂળી પંથકની અંદર છેલ્લા 6-7 મહિનામાં અંદર 25 થી વધુ માણસોના શ્રમિકોના મોત થયા છે. અને તેમ છતાં કલેક્ટરશ્રીનો જવાબ જુઓ તમે. ક્યાં ગઈ ભાઈ ક્વિક રિસ્પોન્સ ટીમ? ખાણ ખનીજ વિભાગ તરફથી એના જવાબદાર અધિકારી એનો એક જવાબ નથી આવ્યો આખા કિસ્સામાં. એક જવાબ નહીં. તમે તપાસ કરશું એવું સાદું નિવેદન નથી આવ્યું. બીજી વાત તો છોડ દો, હું પટેલ સાહેબની એ વાત સાથે થોડીક વાત ઉમેરીશ. પટેલ સાહેબ, પોલીસ તંત્ર જ્યાં ફરિયાદ પોલીસનો ભાગ જ્યાં આવે છે એના સિવાય પોલીસ ઘણા ભાગમાં કામ પણ લેતી હોય છે. આપ નિવૃત્ત અધિકારી, સારા અધિકારી તરીકે આપણે કામ કર્યું આપની, પણ એક આપને કહું કે જ્યાં લગી આ દંડાનો જોર બરાબર નહીં બતાવવામાં આવે ત્યાં લગી આ માફિયાઓ નથી. માફિયાઓને પકડવા માટેની આમ કર્યું તેમ કર્યું. આપને એમ કહું કે છેલ્લા એક જ આયાથી નજીક ગાંધીનગરથી આપણે આ ધોલેરા વાળી જગ્યાના 6 લેન ભાવનગરનો એનો રસ્તો બને. ખાલી એના ટેન્ડરની ઘટનાક્રમમાં જોઈએ ને અહીંયા કેટલી માટી શિફ્ટ થઈને સીધી ઓલામાં વપરાય. જાહેર નથી એના ટેન્ડરમાં માટીના પૈસા છે, છતાં એ ગામમાંથી માટીઓ ખાલી કરીને એના માફિયાઓ, સ્થાનિક માફિયાઓ એ કોન્ટ્રાક્ટરને વેચી રહ્યા છે. આ ખુલ્લે દેખાતું છે કેટલી માટી વપરાય, કેટલા થરનો થયો. સેમ વસ્તુ મોરબી વાળો બની રહ્યો છે રસ્તો, એના માટે સેમ વસ્તુ છે. રેતી ચોરી, માટી ચોરી, બીજી ખનીજ તો બ્લેક સ્ટોન છે, કપચી ને એ બધું તો ચાલે, એ તો બધું મોટા પાયે ચાલે. રેતી ચોરીના અને માટી ચોરીના તો મોટા પાયે ખેલ ચાલી રહ્યા છે, મોટા પાયે ખોદાઈ રહ્યો છે. સૌથી દુઃખની વસ્તુ સુરેન્દ્રનગર જિલ્લાનું અલભ્ય પૌરાણિક મંદિર છે, પાંચાળ ભૂમિ છે મારી. આ પાંચાળ ભૂમિ ઉપર સુરત દેવળ નું મંદિર છે. આપના વીટીવીના માધ્યમથી અન્ય માધ્યમે દેખાડેલો અહેવાલ કે સુરત દેવળની પૌરાણિક મંદિરની આખી વ્યવસ્થા એવી થઈ ગઈ છે અંદરથી ખોખલી ગમે ત્યારે ધસી પડશે. ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર ગમે ત્યારે ધસી પડશે. તરણેતરનો મેળો આપણે સુપ્રસિદ્ધ કહી છીએ, કારણ કે આજુબાજુમાં જે રીતે ખનન થયું છે, જે રીતે અહીંયા ધમાકા થાય છે, એને રોકવા વાળા કોઈ નથી. આ હું મંદિરની એટલા માટે કહી રહ્યો છું કે સરકારને મંદિરથી પણ થોડીક શરમ આવે અમારી. બીજી રીતે માફિયાઓને રોકો નહીં તો કાંઈ નહીં, પણ મંદિર પૌરાણિક મંદિર છે જેનો ઇતિહાસ છે. એવા મંદિરોની અંદર મુનિનું દેવળ, જૂના સુરત દેવળ મંદિર, તરણેતરનું મંદિર, જીલણિયા તળાવની આગળનું ખોદાણ મોટા પાયે થઈ રહ્યું છે. આ બધી ઘટના પછી મારે એટલું કહેવું છે, અમારા હિતેન્દ્રભાઈ સરસ મજાનું કે આટલું કહ્યું અને સરકારના પ્રયત્નને વખાવજે. હું સરકારના પ્રયત્નને એટલા માટે વખાણી રહ્યો છું કે આ નકલીનો કારોબાર પણ આ સરકારમાં જ ચાલે છે. આખી નકલી કચેરીઓ આ સરકારમાં ચાલે. નકલી નોટોમાં સમગ્ર દેશમાં ગુજરાત અવ્વલ નંબર ઉપર છે. નકલીઓ સીએમઓ, પીએમઓ અધિકારીઓ પણ અહીંયા ચાલ્યા. અને સૌથી મોટું, આપણે જમીન કૌભાંડની તો વાત જ નથી કરતા, હજી તો ખાણ ખનીજ છે. જમીનની અંદર પેટાળમાં મોટા પાયે ખનીજની ચાલતી ચોરીઓ બેફામ. તમારે ખરેખર, હું વીટીવીના માધ્યમથી પ્રમાણિકપણે કહેવા માંગુ છું, સરકારને વિનંતી કરું છું કે તમે ખાલી ઈ ઓક્શન કરશું, ટેકનોલોજીનો ઉપયોગ કરશું. સરકારને બધી ખબર છે. કોલરે સરસ કીધું કે આપણે સીસીટીવીમાં સીટ બેલ્ટ ન બાંધ્યો તો ઈ મેમો આવી જાય, એ ચેક થાય છે. આપણા સિગ્નલ તોડ્યું હોય તોય આવી જાય. કેમ ભાઈ ડ્રોનથી આમના નથી આવતા? કોવિડ વખતે ડ્રોનથી આપણને આવી જતા હતા, તો આમાં કેમ નથી થતું? ડ્રોન ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવાની જાહેરાત કરી હતી, એના 3 વર્ષ થઈ ગયા. છેલ્લા 10 વર્ષની અંદર એમને કીધું કે અમે કડક કાયદો બને. મને હિતેન્દ્રભાઈ ના માધ્યમથી હું સરકારને પૂછવા માંગુ છું કે છેલ્લા 10 વર્ષની અંદર ખનીજ માફિયાઓમાં ગુજરાતમાંથી એક વ્યક્તિને પકડીને સજા બધાવી હોય એવો દાખલારૂપ કિસ્સો આપો તો મને ગમશે. નંબર 2, લૂંટનારા લોકોને શરણ કોણ આપે? એ મંત્રીના સંત્રીઓની સાથે જ હોય તો કોણ એને બચાવે? કોણ એને બચાવી રહ્યું છે? કોણ ફરિયાદ નોંધશે? કોણ તપાસ કરશે?
આ બધી ઘટના એટલા માટે દુઃખ સાથે આનો રૂકજાવનો આદેશ આવવો જોઈએ. આપણે ભૂતકાળમાં હું ભૂતકાળ નથી કાઢવા જતો કે રાજ્યના એક મંત્રી કરોડો રૂપિયાની ખરીદ ચોરી માટે સુપ્રીમ કોર્ટ સુધી કેવી રીતે કેસ થયો. આપણે એ વાતે નથી અત્યારે કરવી કે કઈ રીતે ગુજરાતમાં માછીમારીનું આખું તળાવનું કૌભાંડ ચાલ્યું હતું. મારે એ નથી કરવી ડુબસનું ને મુલાસાનું જમીનના કૌભાંડો કેવી રીતે થયા છે કરોડો રૂપિયાની. વાત આટલી છે તોરલબેન કે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં માનવ જિંદગી મોત થઈ રહી છે અને કોરિયો બની રહ્યો છે. તમે સમજો માણસનું મૃત્યુ કુદરતી રીતે આવે આપણે સંવેદનાની વાતો કરીએ છીએ પરંતુ અને એ વાત દિશામાં અને બીજું કામગીરી, હા. આ માત્ર નહીં આ આખા રાજ્યમાં મોટા પાયે ચાલતું કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ખનન ઠીક છે. ગેરકાયદે અને આ નાના નાના ખાનગી વાહનોમાં નથી જતું મોટા મોટા હેવી જાય છે ટ્રકો. બિલકુલ એ એટલે જો- ટ્રકોને કોઈ બિલકુલ રોકવા વાળું એ નહીં. જો તમારી નક્કી કરે તો ચેકપોસ્ટો એને નહીં, રોકી કોઈ બીજી શકાશે, જગ્યાએ નહીં. કાર્યવાહી પણ થઈ શકશે. બિલકુલ એ મુદ્દા પર આપણે હજી પણ આગળ વાત કરીએ છીએ. અમરેલીથી રામભાઈ ફોન પર લાઈન પર જોડાયા છે. જી રામભાઈ. હા તોરલબેન મહેશભાઈ નો સવાલ પૂછવો છે. જી મહેશભાઈ તમે આંદોલન કરો ને જેલ ભરી આ બધું હાલે છે બટ તો તમે કોંગ્રેસ શું કરો છો? આ સુરેન્દ્રનગરમાં તમે કાન પકડીને બધા અધિકારી લઈ જાઓ. ચલો આનો જવાબ લઈશું પરંતુ મનીષભાઈ એક નાનકડા બ્રેક માટે આપણે રોકાવું છે. બ્રેક બાદ હિતેન્દ્રભાઈની પ્રતિક્રિયા અને ફાઇનલ કમેન્ટ પણ લઈશું. એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. ખાણ માફિયાઓને લઈને ફરી એક વખત આજે મહામંથનમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શું ખરેખર કોઈ નિષ્કર્ષ નીકળશે? નિષ્કર્ષની અપેક્ષાએ આ ચર્ચા. સમય છે હાલ એક બ્રેકનો. વેલકમ બેક. ખાણ માફિયા સામે ફરિયાદ પણ નહીં કરવાની આ એક એવો ઉભો થયેલો સવાલ અને સળગતો સવાલ છે જેનો જવાબ મેળવવાનો પ્રયાસ આપણે આજે મહામંથનમાં કરી રહ્યા છીએ. સીધા ચર્ચામાં આગળ વધીશું. હિતેન્દ્રભાઈ, કામગીરી થઈ હશે સ્વીકારી લઈએ, કામગીરી થવાની છે એ પણ સ્વીકારી લઈએ, પરંતુ માનવ જિંદગી જઈ રહી છે. આટલા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. જે નુકસાન થઈ રહ્યું છે તે તો થઈ જ રહ્યું છે. કંઈક આનું સોલ્યુશન ઝડપથી આવે એવું હવે કરવું પડશે એમ લાગે છે. તોરલબેન, મેં ભારતીય જનતા પાર્ટીની સરકારે આ સેક્ટરમાં લીધેલા પગલાં, નવી ખનીજ નીતિ અને સુરેન્દ્રનગરના કિસ્સામાં જે પગલાં લીધા છે એનાથી પણ આપના માધ્યમથી ગુજરાતની જનતાને વાકેફ કરી છે. જી સાથે સાથે આશ્વસ્ત કરું છું કે આ દિશામાં આપ સૌની જે લાગણી છે, હું એમાં પક્ષાપક્ષીથી ઉપર બધાની લાગણીની સાથે આ સંવેદનશીલ મુદ્દા ઉપર કામ થાય અને ન માત્ર 3 શ્રમિકોના મૃત્યુ પણ આખી જીઓલોજી ત્યાં જે ભૌગોલિક સ્થિતિ બદલી રહી છે અને જમીનના પેટાળમાં જે મુશ્કેલી થાય ને એનાથી ખૂબ મોટા પરિવર્તનો આવી શકે એમ છે. તો એ બાબતમાં ચિંતિત છીએ અને સરકાર એ બાબતમાં આનાથી વધારે કડક થવાનું જ્યાં પણ હશે અથવા કોઈને પણ ત્યાં છોડવામાં ના આવે એવી સ્થિતિ માટે ખાતરી આપું છું. કુલ મળીને જે પગલાં લીધા છે એની વાત થઈ. આવનારા દિવસોમાં સરકારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે કરવાનો પ્રયાસ કર્યો છે એની પણ વાત કરી. એનાથી આગળ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો સામેવાળાને પણ અધિકાર છે અને અમને જે કર્યો છે એનાથી પણ નિસંકોચપણે મેં આપને વાકેફ કર્યા છે. પણ આ દિશામાં કામ થાય એવો પ્રયત્ન કરીશું. પણ મને શક્તિસિંહજીએ રાજ્યસભામાં જે વાત કરી, ખૂબ સજ્જન માણસ છે અને કોંગ્રેસના નેતા તરીકે એમને જે કામગીરી કરી છે એ પણ સરાહનીય છે. પણ સાથે સાથે થોડુંક મનીષભાઈ એમને ફીડબેક ઓછા આપ્યા હતા એટલે આમ તો પોલિટિકલ વાત નહોતી કરવાની. પણ 2 દિવસ પહેલા જ હરિયાણાના સોનીપતમાં કોંગ્રેસના એક ધારાસભ્યને ધરપકડ કરવી પડી છે. ઈડીએ ખૂબ મોટી રકમ, કરોડો રૂપિયાની રકમ આવી એમની પકડી છે. આ બાબત પણ એમણે જો ત્યાં રાજ્યસભામાં મૂકી હોત તો મને લાગે છે કે એમનો ઈરાદો પોલિટિક્સ કરવાનો નહોતો. આ દેશની જનતામાં દેશના સંસાધનો ઉપર જે અધિકાર છે સરકારનો અને એનો જે ખોટો ઉપયોગ થાય છે એ બાબત 2 જ દિવસ પહેલાની છે. તો મને લાગે છે 3 ધારાસભ્યો બીજા પણ એમાં પકડાયા છે. તો કોંગ્રેસના આગેવાનોએ જે કર્યું છે, આજે આમ તો મારે આ વાત નહોતી કરવાની પણ જે રીતે એટલા માટે કે જે રીતે આ કોઈ તાલુકા પંચાયતનો સભ્ય છે ભાજપનો અથવા ભાજપનો આગેવાન સંડોવાયેલો છે અથવા સરકારનો ઈરાદો ખરાબ છે એવી વાત થઈ. એટલે આ વીટીવી તો બહુ પ્રસિદ્ધ માધ્યમ છે અને ગામડામાં ખૂબ રીતે ખેડૂત મિત્રો કે ગામડાના લોકો જોતા હોય છે કે એક વાત પણ મારે મૂકવી જોઈએ કે આપણે એક આંગળી કરીએ તો 3 આંગળી આપણી સામે આવે. અને એક તબક્કામાં આ પ્રકારની તોરલબેન આ ખૂબ મોટી સમસ્યા છે. અને રાજેશભાઈએ એક બહુ સરસ વાત કરી કે માત્ર ભાજપના કે કોંગ્રેસની વાત નથી કરતા, તમામ સરકારોમાં આ થયું છે અને એને રોકવાના પ્રયાસો પણ તમામે કર્યા છે. પણ તેમ છતાં કેટલાક જાડી ચામડીના લોકો અને કેટલાક જેમને પોતાનું મોરલ વેચી દીધું છે એમાંના સપોર્ટથી આવું થતું રહ્યું. અને મનીષભાઈ તો વાત કરે, ખૂબ સંવેદનશીલતાથી વાત કરતા હતા. પણ
12 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર, એમાં 1,86,000 કરોડનું જીતેન્દ્રભાઈ, કોલસાનું મુદ્દો ભ્રષ્ટાચાર. નથી. નહીં કોરલબેન, એને એટલા માટે કહેવું પડે અત્યારે કે આ પણ આપણે કોલસાની જ વાત સુરેન્દ્રનગરની વાત કરી રહ્યા છે, છીએ. આ પણ માફ કરો, કોલસાની જ આપ વાત છે. સમજવાનો અને જે પ્રયાસ સંવેદનશીલતાથી સમજવાનો રજૂઆત કરે છે, પ્રયાસ કરો. આમાં અત્યારે કોઈએ આપણે ભૂલ વાત કરી છે. તોરલબેન, એક મિનિટ, આમાં કોઈએ ભૂલ કરી છે. આ મુદ્દા પર નથી આમાં જવું. સરકાર, ખૂબ લાંબી ચર્ચા ભારતીય થશે. જનતા પાર્ટીના એમાં લોકોની વાત થઈ છે. આક્ષેપ થશે. આ તો આપણી પાસે કોંગ્રેસની સમય સરકારે ઓછો છે. ભ્રષ્ટાચાર કર્યો ઠીક છે. છે, ચલો. અને મનીષભાઈ, મને આપનું સારું comment પાર્લામેન્ટરી જોઈએ. બોર્ડની મુદ્દા પર એક સ્ટેન્ડિંગ જવાબ કમિટીએ તમારે, મને લાગે છે, દર્શકોને એને આપવાનો. સર્ટિફાઈડ કર્યું હતું કે તમામ જીતેન્દ્રભાઈ, પોલ બ્લોક અટકાવું છું. સરકારે ગેરકાયદેસર રીતે આપેલા જીતેન્દ્રભાઈ, છે. અટકો તો નહીં. 2 લાખ Please, કરોડની આવી please, ખનીજની જીતેન્દ્રભાઈ. ચોરી સરકાર કરે જીતેન્દ્રભાઈ, એની વાત નથી કરતા. મનીષભાઈ. એમના ધારાસભ્યોએ કોલસાની ચોરી કરી, ત્યાં લિગ્નાઇટની ચોરી કરી છે, 2 જીતેન્દ્રભાઈ, દિવસ પહેલા જ કરી છે. તમે એની વાત સમજતા નથી કેમ કરતા. નથી? સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરની વાત વાત કરી, કરી ખૂબ સારી રહ્યા વાત છીએ કરી છે. પણ આ બધી વાતો પણ એમને કરવી. અશોક ગેહલોતજીએ એમના નજીકના ચૌહાણ બંધુએ 1,000 કરોડની ત્યાં લિગ્નાઇટની ચોરી મારી પાસે જોધપુરમાં કરી સમય હતી. નથી. એની વાત નથી કરતા. સમયની મર્યાદા એટલે છે. આપણે સમયની જો મર્યાદા છે. લોકપ્રિયતા, જીતેન્દ્રભાઈ, આપણે જો અટકવું પડશે. સંવેદનશીલતાથી કામ કરતા જીતેન્દ્રભાઈ, હોય તો અટકવું આ બધી પડશે. વાત કરી દો. સમજવાની હાઉસમાં કોશિશ કરો. આવડું, સમજવાની અને કોશિશ કરો. રાજ્યસભા જેવા ફ્લોર ઉપર અને રાષ્ટ્રીય ફ્લોર ઉપર વાત થતી હોય તો આ બધી મનીષભાઈ, આપ કરવી આપની જોઈએ. વાત મૂકી દો. ખૂબ ઝડપથી આપની વાત મૂકી દો, કારણ કે મને દુઃખ એ વાતનું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શ્રમિકોના મોત પછી પણ એમની ભ્રષ્ટાચારની નીતિ રીતિમાંથી બહાર આવવા નથી માંગતા. ઠીક. આ એ સરકાર છે જેમને શક્તિસિંહજી એટલા માટે કીધું એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની સાથે સાથે જાહેર જીવનના સ્વસ્થ વ્યક્તિ તરીકે, સચોટ પાર્લામેન્ટરી તરીકે એમને ગુજરાતનો પ્રશ્ન રજૂ કર્યો છે. એટલા માટે રજૂ કર્યો કે માફિયાઓ સાથે ભાગીદારી ને હિસ્સેદારી કરીને જે લૂંટનો કારોબાર ચાલે છે ખનીજનો, અને જે રીતે સુરેન્દ્રનગરની અંદર મોત થાય છે અને સરકારનો મંત્રી કે સંતરી સંવેદના વ્યક્ત નથી કરી શકતો, રોકવાની વાત તો દૂર દૂર તક નથી. એવા સંજોગોની અંદર માનનીય શક્તિસિંહજીએ આ વાત એટલા માટે ધ્યાન ઉપર દોરી છે કે આ શ્રમિકોના મોત છે, નથી એમને સલામતી આપી, નથી એમના જીવન માટે વાત કરી, નથી કોઈ બીજી વાત કરી. આપણા તમે ચર્ચામાં લૂંટના કારોબારને અહીં તમે અટકીએ સિક્કો છીએ. મારી રહ્યા છો. આપ શરમ તમામનો આવી જોઈએ આ ખૂબ ખૂબ બાબતમાં. આભાર. અમારી સાથે આ આ ચર્ચામાં આપ ભ્રષ્ટાચારના જોડાયા. ખૂન ઘણા બધા મુદ્દા પર આજે ભાગીદારી વાત થઈ શકતી તમારા હતી. ધારાસભ્ય આક્ષેપ પ્રતિ આક્ષેપ જેથી આપ બંનેને અટકાવવાનું આપણે આ ચર્ચામાં અટકીએ છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં ભૌગોલિક પરિસ્થિતિને નુકસાન થઈ રહ્યું છે, એટલા માટે સરકારે વિચારવું પડશે. આજની ચર્ચામાં બસ આટલું. રજા લઈએ છીએ. નમસ્કાર. ચોરી નથી કરી, એ ચોરી ન કરે.